કહું છું કે માંસ મટન અને તો કહો દારૂ, આ વ્યસન અને આ જીવની હત્યા કરીને ખાવું એ મનુષ્યનો ધર્મ છે નથી. કેમ? માંસ કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસને અને દેવી શક્તિને હંમેશા વેર રહ્યો છે. આ હથિયાર જોઈ લો, ત્રિશૂલ છે, તલવાર છે, ચક્ર છે, સન સુદર્શન ચક્ર છે ભગવાન વિષ્ણુનું. આટલા બધા હથિયાર માતાજીના કેમ આલ્યા છે? કેમ દર્શાયા છે? એટલે દર્શાયા છે કે ભક્તો માટે માં થઈને બેઠી છે અને દૈત્યો માટે દૈત્યણ થઈને બેઠી છે. તો એ જ એના ભક્તો, એ જ એના દીકરાઓ રાક્ષસ જેવું કામ કરે. ઘરના રસોડે મટન કે માંસ લાવી અને તપેલીમાં બનાવો અને વઘારીને મસાલો બસાલો નાખો. તમારી માતાને જેટલી પીડા થાય છે ને એ તો હું મેલડી જાણું. માને હંમેશા દરેક જીવ વાલા છે, કેમ કે જગતજનની કહેવાય. જગતજનની એટલે આખા જગતની માં. તો આખા જગતની એટલે મનુષ્યની તો ખરી, તો પશુ પક્ષીની કહેવાય ને. આખા જગતની માં એટલે પશુ પક્ષીની કહેવાય ને. તો તમે એની રક્ષા કરવાની જગ્યાએ, એને ખવડાવવાની જગ્યાએ, એને રક્ષણ કરવાની જગ્યાએ એનું ભક્ષણ કરો તો શું માતા ક્યારેય આશીર્વાદ આલે? તમારી અંતર આત્માને પૂછજો. આ